આપણા ફોનમાં જ્યારે પણ આપણને કોઈ અનનોન નંબર પરથી ફોન આવે ને આપણા ફોનમાં નંબરે સેવ ના હોય એટલે આપણને કોણ ફોન કરી રહ્યું છે આપણને ખબર ના પડે. એટલે અનનોન નંબર પરથી જ્યારે પણ ફોન આવતો હોય છે ને ત્યારે પહેલી જ એક વસ્તુ આપણા મગજમાં જે આવતી હોય છે ને એ હોય છે કે આ જેન્યુઅનલી આપણને કંઈક કામ લાગે, કે આપણને કોઈ કામને લગતો, કે પછી આપણા કોઈ જાણીતા વ્યક્તિનો આ નંબર છે અને આપણને ફોન કરી રહ્યું છે, કે પછી દિવસે ને દિવસે અત્યારે જે સ્કેમ અને ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે ને ધ્યાનમાં રાખીને આ કોઈ સ્કેમ કે પછી ફ્રોડ થઈ શકે, કે કોઈ સ્પેમ કોલ જે છે આપણને આવી રહ્યો છે. તો હર વખતે આપણને જ્યારે પણ કોઈ અનનોન નંબર પરથી ફોન આવે ને ત્યારે આ મૂંઝવણ આપણા મગજમાં રહેતી હોય છે કે આ બિઝનેસને લગતો ફોન છે કે પછી કોઈ સ્પેમ કોલ છે. ત્યારે તમારા ફોનના અમુક સેટિંગ્સ તમે ઓન કરી અને જાતે જ જોઈ શકો છો. જ્યારે પણ કોઈ પણ અનનોન નંબર પરથી તમને ફોન આવે ત્યારે તમારા સ્ક્રીન પર તમને દેખાઈ જશે કે આ સ્પેમ કોલ છે કે પછી બિઝનેસને લગતો કોલ છે. કયા છે સેટિંગ્સ? હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનના એ સિક્રેટ ફીચરની હું આગળ વાત કરું એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને આપણે આગળ વાત કરીએ તમારા ફોનના એ સિક્રેટ ફીચરની. તમારા ફોનમાં તમે જ્યાંથી કોલ કરો છો એ ડાયલર પેડ પર જવાનું છે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર દેખાતી હશે, એટલે તમે આ વિડીયોને સ્લો કરી અને ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈ શકવાના છો અને ત્યારબાદ એ પ્રોસેસને તમે તમારા ફોનમાં કોપી કરી શકવાના છો. તો તમારે તમારા ફોનના ડાયલર પેડ જ્યાંથી તમે ફોન કરો છો એ વાળા ડાયલર પેડ પર જવાનું છે. ત્યાં ઉપર તમને 3 લાઇન્સ દેખાતી હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોલ્સવાળો ઓપ્શન દેખાય છે, એના પર જવાનું છે. ત્યારબાદ સૌથી પહેલો ઓપ્શન તમને આઈ ગેસ હરેક ફોનમાં તમને આ પહેલા ઓપ્શન જોવા મળી જશે કે કોલર એન્ડ સ્પેમ આઈડી વાળો જે આ પહેલો ઓપ્શન છે એ તમને દેખાતો હશે. એના પર ક્લિક કરી બંને ઓપ્શન તમને જે અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે બંને ઓપ્શનને તમારે ઓન કરી દેવાના છે. હવે આનાથી શું થવાનું છે કે હવે અનનોન નંબર પરથી સપોઝ તમને કોલ આવી રહ્યો છે તો હવે એ એક સ્પેમ કોલ હશે તો તમને ત્યાંથી દેખાઈ જશે, અને જો બિઝનેસને લગતો ફોન હશે તો તમને કોઈ જ પ્રકારની ચેતવણી, વોર્નિંગ જે છે એ કંઈ અહીંયા જોવા નહીં મળે. યાની કે આઈડેન્ટિફાઈ તમે તમારી જાતે જ કરી શકવાના છો કે કોઈ પણ અનનોન નંબર પરથી તમને ફોન આવી રહ્યો છે તો એ એક નોર્મલ કોલ છે, બિઝનેસને કે તમારા કામને લગતો કોલ છે, કે પછી કોઈ સ્પેમ કોલ છે, કોઈ ફ્રોડ કોલ છે. તો હમણાં જ જાઓ, તમારા ફોનમાં રહેલા સિક્રેટ ફીચરને હમણાં જ ઓન કરી દો અને આ ઇન્ફોર્મેશનના વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. આ હેક વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.